બોટાદ જિલ્લાના રાણપુરમાં કોંગ્રેસ દ્વારા ચાલુ વરસાદી રોડ ઉપર ચક્કાજામ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. વિદ્યાર્થીઓના પેપર લીક અને દિલ્હી ખાતે આંદોલનકારી વિદ્યાર્થીઓ પર પોલીસ લાઠીચાર્જના વિરોધમાં રાણપુરમાં કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. ભારત દેશના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા ખેલવાડ અને વારંવાર ફૂટી રહેલા પરીક્ષાના પેપરોના વિરોધમાં રાણપુર ખાતે કોંગ્રેસ દ્વારા આક્રોશ વ્યક્ત કરાયો હતો. વારંવાર પેપર લીક થવાની ઘટનાઓને કારણે લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે આર્થિક અને માનસિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. સરકાર આ બાબતે કોઈ નક્કર કે કડક પગલાં નહીં લે તો વિદ્યાર્થીઓ દ્વારા દિલ્હીના જંતર મંતર ખાતે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ શાંતિપૂર્ણ આંદોલન દરમિયાન સરકારના ઇશારે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર ટીયર ગેસના સેલ છોડી બળપ્રયોગ કરી લાઠીચાર્જ કરાયો હતો. દિલ્હી પોલીસની આ દમનકારી નીતિ અને હિંસક કાર્યવાહીના સખત વિરોધમાં રાણપુરમાં કોંગ્રેસ દ્વારા સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. રાણપુરમાં બસ સ્ટેશન 4 રસ્તા પાસે કોંગ્રેસના કાર્યકરો વરસતા વરસાદમાં રોડ ઉપર બેસી ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો. ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ, બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ, રાણપુર શહેર કોંગ્રેસ પ્રમુખ, રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. મારું નામ પ્રતાપસિંહ કનુભા ડોડિયા, પ્રમુખ રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ. કાર્યક્રમમાં તો દિલ્હીની અંદર જંતર મંતર ખાતે જે અમારા કાર્યકર્તાઓ, ખાસ તો વિદ્યાર્થીઓ જે આંદોલન કરી રહ્યા છે અને વારવાર આપણે હિન્દુસ્તાનમાં જે પેપરો ફૂટે છે એના માટે મુખ્ય જવાબદાર તો શિક્ષણ મંત્રી છે. એ શિક્ષણ મંત્રી આવ્યા પછી સાહેબ 1 લાખ તો સ્કૂલો, સરકારી સ્કૂલો બંધ થઈ છે અને જે પેપરો આપવામાં આવે દરેક જે તે વિભાગના એના ફૂટી જાય છે. વિદ્યાર્થીઓ નારાજ થાય છે. કઈક વિદ્યાર્થીઓએ આપઘાત કરી છે. 22 વિદ્યાર્થીઓ તો આપઘાત કરી અને આના માટે મોતને ભેટા છે. એના બાબતમાં અમે જે વિદ્યાર્થીઓને કોઈ રાજકારણ નહોતું, એ શાંતિથી અહીંયા આંદોલન કરતા હતા. એની ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો અને પોલીસોએ બેહરામી રીતે માર્યા છે. ત્યાંના એનો વિરોધ અમારે છે અને એ બાબતમાં અમે શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું છે અને રાજીનામું અમે કીધું છે ને આપવું જ જોઈશે. કારણ કે આ દેશની અંદર બ્રિટિશરોને હાંકી કાઢે. આ ધારો કે નિઝામ જ્યાં હૈદરાબાદમાં જતી હતી એને સરદાર વલ્લભભાઈ કીધું હતું કે 2 કલાકની અંદર સહી કરીને નિઝામ હળગતું હોય છે. એમ અહીંયા ધારો કે જુનાગઢનો નવાબ એ રાતોરાત ભાગીને પાકિસ્તાનમાં યોજાવું પડ્યું છે. તો આ ભાઈ કઈ આ શિક્ષણ મંત્રી કઈ વાડીની મૂળી એક ઝાટકે આંચકીને કાઢી નાખવાના છે. બાકી જો ન નીકળે તે દી આની કદાચ જો આ દેશને નેપાળ બાજુ લઈ જાય એને જો કદાચ એવું બને તો સમજી લેજો કે એના માટે ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે. પોલીસ તો અમને કઈ આંદોલન કરવા ન દેતા તો પોગી જાય છે. એટલે અમે અમારી ભાષામાં કહેવી છીએ કે સરકાર અમારીથી ડરે છે એને અમે પોલીસ को આગળ કરે. सरकार हमसे डरती है लेकिन पुलिस को आगे करती है. पुलिस हमारी धरपकड़ कर ले गई कि हमारा लो ऑर्डर साहब नो जो राजीनामું ન આપે તો સમગ્ર દેશની અંદર રસ્તા રોકોથી માંડીને તમામ પ્રકારની નોકા આંદોલન કરવામાં આવશે અને જ્યાં સુધી એની સહી એટલે કે રાજીનામું ન આપે ત્યાં સુધી અમે જંપવાના નથી. અમે એક કોંગ્રેસ નહીં પણ સમગ્ર હિન્દુસ્તાનની જનતા અત્યારે આમ રોડ ઉપર તમે જોવો સાહેબ, ઘીરે ઘીરે ગામડે શહેરે અત્યારે આંદોલન ત્યારે બધા પ્રકારના આખી સરકાર ફેલ ગઈ છે. સુરેશ ભરવાડ, બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ. સાહેબ તમે આ જોઈ રહ્યા છો આખા દેશમાં જયારે માહોલ બની રહ્યો છે આ સરકાર વિરોધી કે આ છોકરાઓના શિક્ષણ સાથે ચેડા કરી રહી છે આ સરકાર, તો સાહેબ આ ચલાવી લેવામાં નહીં આવે. અમારી નૈતિક જવાબદારી છે. વિરોધ પક્ષમાં બેઠા છીએ તો અમારે જ આનો અવાજ ઉઠાવવો પડે. એના માટે રોડ રસ્તા ઉપર રોકીને અમે આ વિરોધ કાર્યક્રમ કરવી છે કે છોકરાઓના ભવિષ્ય હારે તમે ખિલવાડ ન કરો. આગામી દિવસોમાં ધર્મેન્દ્ર પ્રધાન જો રાજીનામું નહીં આપે તો તમે કોઈ દિવસ જોયું નહીં હોય એવું આક્રમક વિરોધ કાર્યક્રમ કોંગ્રેસ હરેક જિલ્લાઓમાં, હરેક તાલુકાઓમાં જઈને કાર્યક્રમ આપવાના છે અને ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું જ પડશે. નહીં આપે એવું ચાલશે જ નહીં. સાહેબ તમે જોયું હશે કાલે ભારતીય જનતા પાર્ટીના પણ પ્રમુખો રોડ ઉપર ઉતરી ગયા હતા. સાહેબ એમને શરમ થવી જોઈએ કે સાહેબ સત્તામાં હોવા છતાં કોંગ્રેસનો વિરોધ શા માટે? તમને ડર લાગી રહ્યો છે કોંગ્રેસ સત્તામાં આવી રહી છે? ન ચાલે. તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમારા છોકરાઓને ન્યાય આપવો પડે. સાહેબ આજ તમે દિલ્હીમાં જોયું છે બેન દીકરીઓ ઉપર પણ આ લોકોએ લાઠીચાર્જ કર્યો છે. સાહેબ બેન દીકરીઓનો શું વાંક છે? એને સાહેબ 3 વર્ષ મહેનત કરી છે, એને મહેનત કરી એનો વાંક છે સાહેબ? આજે પેપર ફૂટ્યો તો ન્યાય માટે
તમારી આગળ નહીં આવે તો કોની પાસે થશે? સાહેબ, આગામી દિવસોમાં માન્ય રાહુલ ગાંધી જે દિલ્હીથી જે પણ આદેશ કરશે એ આ કોંગ્રેસ પાર્ટી એમના એક એક આદેશનો પાલન કરી અને આ છોકરાઓને ન્યાય અપાવવા માટે સાહેબ રોડ રસ્તા ઉપર ઉતરવાની છે. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ.